જૂનાગઢ લોકસભાના ઉમેદવાર રાજેશ ચુડાસમાનું ઉષ્માભેર કર્યું સ્વાગત। આ બેઠકમાં તેર જૂનાગઢ લોકસભાના ઉમેદવાર રાજેશ ચુડાસમાના પ્રચાર અર્થે ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા સહિત ભાજપના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલા વિકાસના કામોના લોકો સુધી વાત પહોંચાડવા કાર્યકરોને આહવાન કર્યું। દેશના વડાપ્રધાન તરીકે ત્રીજી વાર નરેન્દ્ર મોદી સુકાન મળે તે માટે ભાજપ તરફી વધુમાં વધુ મતદાન કરાવી રાજેશ ચુડાસમાને 5 લાખથી વધુની લીડથી જીતાવવા માટે કાર્યકરોને અપીલ કરી હતી। ચોમાસા સમયે પાખુવાડા મકોડા ઉભરી આવતા કોંગ્રેસના કાર્યકરો નીકળી પડે તેવું રમૂજીક હળવા અંદાજમાં કોંગ્રેસ પર આક્રમક પ્રહાર કર્યા હતા। જોતર જિલ્લા પંચાયતની સીટના તમામ કાર્યકર્તાની મીટિંગ અહીંયા રાખવામાં આવેલી, જેમાં રાજેશભાઈ, સંજયભાઈ, અરવિંદભાઈ, માધાબાપા, તાલુકા જિલ્લા પંચાયતના સદસ્યો અને ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તા હાજર રહેલ અને રાજેશભાઈને ખૂબ મોટી જંગી લીડથી 50,000ના લીડથી આ વિસ્તારમાંથી લીડ મળે એના માટેનો સંકલ્પ કરમાયો અને ખૂબ સારી સંખ્યામાં ખૂબ સારા વાતાવરણમાં નરેન્દ્રભાઈના હાથ મજબૂત થાય અને ત્રીજી વખત રાજેશભાઈને પણ હેડ્રિક લાગે અને નરેન્દ્રભાઈને પણ હેડ્રિક લાગે એવું મતદાન કરવા વિનંતી કરવામાં આવેલી છે। પ્રતાપ સિસોદિયા, મહાદેવ ન્યૂઝ, માળિયાહાટીના।